awareness, consciousness will be my development. હું જાગી ગયો તો હું વિકસી ગયો. હું ચેતી ગયો. સાચે જ મારા બધા જ રસ્તા ખુલી જશે. શિખર પર પહોંચી જવાના. બધા નડતર દૂર થઈ જશે. કદાચ નડતર આવશે જ નહીં જો હું જાગી જઈશ તો. મારે દરેક શ્વાસ મારો અંદર જાય અને દરેક શ્વાસ બહાર ફેંકો. આ પણ મારી નજરમાંથી છટકવું ના જોઈએ. ના તો મારો શ્વાસ, ના તો મારા વિચારો, ના તો મારા શબ્દ, ના મારું વર્તન. એક પણ વસ્તુ મારી જાગૃતિમાંથી છટકવી ના જોઈએ. ડગલે અને પગલે હું જાગતો જ હોવો જોઈએ. મારું કોઈ કૃત્ય મારી જાણ બહાર, મારી પરવાનગી વગર, મારી બેહોશીમાં થઈ જાય એ મંજૂર નથી. મને ઈશ્વર બનવામાં નડશે. મારે ઈશ્વરને શોધવો નથી. મારે સતત જાગી જવું છે મારી તરફ. કશું જ ખોટું મારામાં પ્રવેશે નહીં અને મારી અંદર હું જે ઈશ્વરના તત્વ લઈને આવ્યો છું એ જળવાઈ રહે. એટલે હું ઈશ્વર જ છું. મારે જાગતા રહેવાનું છે. મારું અંદરથી ઈશ્વરનું ઐશ્વર્ય બહાર ના જાય અને સમાજની શૈતાનિયત મારી અંદર પ્રવેશે નહીં. બસ આ જાગૃતિ મારે જોઈએ છે. જો હું જાગી ગયો તો મારે કોઈ નિયમની જરૂર નથી, સભ્યતાની જરૂર નથી, સંસ્કારની જરૂર નથી, કાયદાની જરૂર નથી. અરે ના થાય. હું જાગી ગયો હોઉં તો મારાથી ભૂલ કે પાપ પણ ન થાય. હું જે કરું એ પુણ્ય જ પુણ્ય હોય. કેમ કે હવે તો હું જાગી ગયો ને હું જાગી ગયો તો ઈશ્વર છું. ઈશ્વર પાપ કરતો જ નથી, પુણ્ય જ કરે છે.